ચાલો તો એક પછી એક આપણે જનરલ રિઝર્વની તો એક ઇફેક્ટ આપી દીધી. હવે આગળ જોઈએ તો જે પણ આપણે ટેક્સનું પેમેન્ટ છે એ ધ્યાનમાં લઈ લઈએ. તો ટેક્સમાં આપણે જે પણ પ્રોવિઝન ફોર ટેક્સ છે એમાં ઇફેક્ટ આપી દો. પેમેન્ટ જ કરેલું 14,000નું ટુ કેશ ઓર બેંક. ઓકે. હવે એક P&L એડજસ્ટમેન્ટ માટેની જગ્યા નથી એટલે હવે આ બાજુ બનાવી નાખીએ છીએ P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. ઓકે, હું તમને છેલ્લે દેખાડી દઈશ કારણ કે આમાં અત્યારે પોસિબલ નહીં બને એક સાથે બધું. છતાંય તો હું બોલતો જઈશ કે આ વસ્તુ P&L માં ડેબિટ થઈ છે તો તમે એક સેટ આ એક તમારે જોવું પડશે. ચલો, ઓપનિંગ બેલેન્સ છે એ કેટલા રૂપીસ છે જુઓ તો P&L ની 10,000 અને ક્લોઝિંગ બેલેન્સ એ 12,000 રૂપીસ છે. ઓકે, એટલે એ એક થઈ ગયું. હવે તમે આગળ આમાં ચેક કરો તો પ્રોવિઝન આપણે ટેક્સનું પેમેન્ટ કર્યું તો એની એક ઇફેક્ટ તમારે આપવી પડે ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં. પહેલા હું ઓપરેટિંગ પ્રોફિટ લખી નાખું. ઓકે, એના પછી આપણે આપી દઈએ ટેક્સ પેડ. કેટલી અમાઉન્ટ આવી? 14,000 અને બ્રેકેટમાં. ઓકે, પછી આપણે આગળ વધીએ. ડ્યુરિંગ ધ યર ₹9,000 વોઝ પેડ એઝ ઇન્ટરિમ ડિવિડન્ડ. તો એની જે ઇફેક્ટ છે આપણે અહીંયા આપી દેવાની ટુ ઇન્ટરિમ ડિવિડન્ડ. ₹9,000. અને સેકન્ડ ઇફેક્ટ છે તમારી ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં. ઇન્ટરિમ ડિવિડન્ડ પેમેન્ટ થાય એટલે નેગેટિવ ઇફેક્ટ માઇનસ ઇફેક્ટ આવશે. ચલો પછી આગળ વધીએ તો ડેપ્રિસિએશન છે એ ₹5,000 ફિક્સ એસેટ ઉપર. તો બાય ડેપ્રિસિએશન 5,000. સેકન્ડ ઇફેક્ટ છે એ P&L એડજસ્ટમેન્ટમાં ડેબિટ સાઇડ ડેપ્રિસિએશન. હમણાં એક સાથે તમને જે પણ P&L એડજસ્ટમેન્ટ છે એ એકાઉન્ટ તમને દેખાડી દઈશ. ઓકે, ₹5,000 અહીંયા ડેબિટ સાઇડ. પછી આગળ વધીએ તો ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટિંગ ₹5,000 was sold out at a profit of ₹1,000 means ₹6,000 માં તમે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરો છો. તો ઇન્વેસ્ટમેન્ટ વાળા લેજરમાં બાય કેશ ઓર બેંક 6,000 અને એક તમારે ₹1,000 નો પ્રોફિટ છે અહીંયા લખી નાખવાનો પ્રોફિટ ઓન સેલ. ઓકે, હવે એના પછી બીજી એક ઇફેક્ટ તમારી અહીંયા આવી જશે સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ₹6,000 પોઝિટિવ સેલ કરશું એટલે એમાઉન્ટ રિસીવ થશે. અને P&L એડજસ્ટમેન્ટમાં બાય પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. P&L એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ સાઇડ તમારે આની ઇફેક્ટ છે એ આપવાની રહેશે ₹1,000. ઓકે, એટલે એડજસ્ટમેન્ટ્સ તમે ચેક કરો તો લગભગ બધા પૂરા થઈ ગયા. હવે જે પણ આપણે ઇફેક્ટ આપવાની છે એ શેની આપવાની છે તો કે જે પણ આપણી બેલેન્સ શીટમાં આપણું એનાલિસિસ છે એ કરવું પડે. તો ઇક્વિટી શેર છે એમાં આપણે ₹50,000 જે જનરલ રિઝર્વમાંથી આપણે લીધા એ જ ઇફેક્ટ આપવાની. પછી જનરલ રિઝર્વ વાળું લેજર છે ઓલરેડી પ્રિપેર કરેલું છે. P&L એકાઉન્ટ છે એ પ્રિપેર કરેલું છે. 10%ના ડિબેન્ચર્સ જે પ્રીવિયસ યરમાં નથી કરંટ યરમાં ઇસ્યુ થયા છે ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં. ઇસ્યુ ઓફ ડિબેન્ચર્સ 10% ડિબેન્ચર્સ. કેટલી અમાઉન્ટ છે? 50,000. પછી આપણે આગળ વધીએ તો ક્રેડિટર્સ છે 45,000 માંથી 51,000 થઈ ગયા છે એટલે ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર્સ થશે. ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સની જે પણ એમાઉન્ટ આપણે ચેક કરીએ એ ₹6,000 છે. પોઝિટિવ ઇફેક્ટ આવશે. ઓકે, ઇન્ક્રીઝ થયો છે એટલે. પ્રોવિઝન ફોર ટેક્સ વાળું લેજર છે એ ઓલરેડી પ્રિપેર કરેલું છે. ફિક્સ એસેટ વાળું જે લેજર છે એ ફિક્સ એસેટ વાળું લેજર આપણે 1,30,000 અને 2,23,000 આપણે બનાવી નાખ્યું છે.
ઇન્વેસ્ટમેન્ટ વાળું જે લેજર છે એ પણ આપણે પ્રિપેર કરી નાખ્યું છે 15,000 અને 12,000. પછી જો સ્ટોક, તો સ્ટોકમાં 10,000 માંથી 15,000 એટલે ઇન્ક્રીઝ ઇન સ્ટોક. કેટલી અમાઉન્ટમાં ઇન્ક્રીઝ છે તો કે 5,000. ફિગર્સ છે એ તમારે માઇનસ લખવું પડશે. ઓકે, પછી કેશ અને બેંક બેલેન્સ છે તો એ આપણે લખી નાખી. પ્રિલિમિનરી એક્સપેન્સીસ 8,000 માંથી 6,000 થઈ ગયા છે એટલે કે 2,000 રૂપીસ ડેબિટ કરવા પડશે. ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ 2,000 રૂપીસ. ઓકે, તો લગભગ બધા એડજસ્ટમેન્ટ અને બેલેન્સ શીટ એનાલિસિસ કમ્પ્લીટ થઈ ગયું. તો આપણે લેજર છે એ એક પછી એક ક્લોઝ કરી દઈએ. તો સૌથી પહેલા અહીંયા જોવા જાવ તો 70,000 રૂપીસ ટોટલ આવે. ડિફરન્સ આવે એ 10,000 રૂપીસનો આવશે. તો આ જે 10,000 રૂપીસ છે એ ક્યાંથી આવ્યા હોય? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી, P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. P&L એડજસ્ટમેન્ટમાં ડેબિટ સાઈડ લખી નાખવાનું ટુ જનરલ રિઝર્વ 10,000 રૂપીસ. ઓકે, જનરલ રિઝર્વ વાળું લેજર કમ્પ્લીટ. પછી આપણે જોઈએ તો 14 પ્લસ 17 એટલે કે 31,000. ઓકે, તો 31,000 માંથી 15 તમે માઇનસ કરી નાખો એટલે 16,000 રૂપીસ. આ તમારે બાય P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. હવે તમારે આની બીજી ઇફેક્ટ જે આપવાની થાય P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં ડુ પ્રોવિઝન ફોર ટેક્સ. પ્રોવિઝન ફોર ટેક્સ 16,000. ઓકે, પછી જોવા જાવ તો ફિક્સ એસેટ એકાઉન્ટ 2,28,000. એટલે કે 98,000 નો ડિફરન્સ છે. ન્યુ પરચેઝ આવશે ટુ કેશ ઓર બેંક એટલે પરચેઝ ઓફ ફિક્સ એસેટ એમાઉન્ટ 98,000. બ્રેકેટમાં લખજો પરચેઝ છે એટલે માઇનસ ઇફેક્ટ આવે. ચાલો, પછી ઇન્વેસ્ટમેન્ટ 18,000. 18 માંથી 16 માઇનસ કરો એટલે 2,000. પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 2,000 રૂપીસ. બ્રેકેટમાં ઇફેક્ટ આપજો માઇનસમાં. હવે P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરીએ તો હું જોઈ લઉં એમાં કેટલો પ્રોફિટ આવે છે. 9,000 પ્લસ 5,000 પ્લસ 2,000 પ્લસ 10,000 પ્લસ 16,000 પ્લસ 12,000 એટલે ટોટલ જોવા જાવ તો 54,000 P&L એડજસ્ટમેન્ટનો ટોટલ. અને 54 માંથી 11 છે માઇનસ કરી નાખો એટલે 43,000 રૂપીસ ઓપરેટિંગ પ્રોફિટ થાય છે. ઓપરેટિંગ પ્રોફિટ. ઓકે, એટલે પ્રોફિટ છે એ તમારો અહીંયા 43,000 તમારે લખી નાખવો પડે. ટોટલ એ, ટોટલ બી અને ટોટલ સી. ઓકે, ઇન્ક્રીઝ અને ડિક્રીઝમાં a પ્લસ b પ્લસ c એટલે કે 43 માઇનસ 14 પ્લસ 6 માઇનસ 5 એટલે કે 30,000 રૂપીસ છે પોઝિટિવ ઇફેક્ટ આવે છે અહીંયા. ઓકે, પછી ઓકે 98 અને 2 એટલે કે 1 લાખ. 1 લાખમાંથી 6,000 94,000 આવશે માઇનસમાં. ઓકે, અને ટોટલ અહીંયા સી તમે ચેક કરવા જાઓ તો 41,000 આન્સર આવે. તો 30,000 વાંધો નહીં, દેખાડવાનું હમણાં લેજર દેખાડી દઈશે કીધેલું. ચલો, એટલે કે 30 માઇનસ 94 પ્લસ 41 એટલે કે
23,000 માઇનસ -23 પ્લસ 12 કરો એટલે 2,000 રૂપીસનો કાંઈક ડિફરન્સ આવે છે, બરાબર. એક વખત જોઈ લઈએ. 12,000 માઇનસ 23,000 11,000. ઓકે, તો 2,000 રૂપીસ ક્યાંથી આમાં ડિફરન્સ આવ્યો? પ્રિલિમિનરી એક્સપેન્સના 2,000 છે. ઓકે, ઇન્વેસ્ટમેન્ટ પરચેસ થયા એની 2,000 ની ઇફેક્ટ છે, એ પણ આપણે આપી દીધી છે. ઓકે, 6,000 રૂપીસની ઇફેક્ટ પણ આવી ગઈ છે. એક સેકન્ડ, હવે નેક્સ્ટ પાર્ટમાં જોઈ લઈએ આપણે. ડિફરન્સ આવે છે તો હવે ગોતી લઈએ.